હાલોલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। શુભમ એપાર્ટમેન્ટ પાસે વરસાદી પાણી ભરાયા। સોસાયટીઓ પાસે પાણી ભરાતા સ્થાનિકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। સોસાયટી પાસે કેળસમા પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકી। પંચમહાલના હાલોલમાં ગોધરા રોડ પર આવેલ શુભમ એપાર્ટમેન્ટમાં પાણી ભરાયેલા છે। અન્ય સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઘરની અંદર પાણી છે। કેળસમા પાણીમાંથી લોકો અહીંયા પસાર થઈ રહ્યા છે। પંચમહાલના હાલોલમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે ને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અને આપણે હાલ છીએ હાલોલથી ગોધરા તરફનો જે રોડ છે ત્યાં વોર્ડ નંબર 1 આવેલો છે અને આ શુભમ એપાર્ટમેન્ટ તરફ જવાનો આ રસ્તો છે ને આગળ અનેક સોસાયટીનો જોડતો આ રસ્તો છે। અત્યારે આપ દેખી શકો છો દ્રશ્યોમાં કે અહીં ઘૂંટણસમા કરતા વધુ પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને વાત કરીએ રિક્ષા પણ પાણીમાં ડૂબવા જવા આવી ગઈ છે ને અત્યારે અહીંના જે સોસાયટીના રહીશો છે કે કોમ્પ્લેક્સના રહીશોને અવર જવર કરી શકતા નથી ને હાલ પાણી ચાલુ છે, વરસાદ ચાલુ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક હજુ પણ આ વિસ્તારમાં પાણી ભરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આપ દેખી શકો છો કે હું હાલ અત્યારે દેખી શકો છો કે અત્યારે ઘૂંટણસમા ઉપર પાણી મારા અહીં જોવા મળી રહ્યું છે અને અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ વરસી રહેલાના કારણે હાલ પણ નીચાણવાળા વિસ્તારોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે। કેમેરામેન પિતેશ દરજી સાથે તુષાર દરજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।